દેશના અનેક રાજ્યોમાં હાલ વરસાદી માહોલ જામેલો છે અને વિવિધ વિસ્તારોમાંથી હાલાકીના ભયાનક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। પણ એ તમામ વિશે વાત કરતા પહેલા આજની સૌથી મોટી ખબર એ છે કે ગુજરાતમાં આવતીકાલે છે ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતા અને તેને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે। તો આવતીકાલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ બોલાવશે ધડબડાટી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારેની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ધોધમારની શક્યતાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 7 એવા જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 14 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં અતિભારેની શક્યતાએ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। અમદાવાદ, વડોદરા, નવસારીની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી દેવાય છે। તો ખેડા, આણંદ, ગાંધીનગર, જામનગર અને દાહોદમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। ડાંગ, નર્મદા, તાપી, ભરૂચમાં પણ શાળાઓમાં રજા જાહેર કરી દેવાય છે। અષાઢી મહિનામાં ગુજરાતમાં વરસાદે બરાબરની જમાવટ કરી છે અને ફરી એકવાર અનરાધારની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલના એંધાણ છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેની શક્યતાએ એલર્ટ આપવામાં આવ્યું છે। દમણ અને દાદરા નગર હવેલી સહિત કુલ 15 સ્થળો પર રેડ એલર્ટ અપાયું છે, જ્યારે રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 14 એવા જિલ્લા છે કે જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।